આ ત્રણ કારણોના કારણે ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા ભવિષ્યની અંદર જોડાઈ શકે છે ભાજપની અંદર. હવે કયા ત્રણ કારણ છે તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. શું ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા ભવિષ્યમાં ભાજપની અંદર જોડાશે? જી હા મિત્રો, વાત કીધું બિલકુલ જોડાઈ શકે છે ભાઈ. રાજુભાઈ કરપડા આપ પાર્ટીમાંથી ભાજપમાં જઈ શકે છે. તો રાજુ કરપડા જે રીતે મિત્રો તે ભાજપમાં ગયા હતા, તો ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા શા માટે ભાજપમાં ભવિષ્યમાં ન જાય? હવે તમને બધા લોકોને ત્રણ કારણો બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. આઈ હોપ કે તમે આ વખતે સબસ્ક્રાઇબ કરી નાખશો, કારણ કે તમે દર વખતે વિડીયો જોઈને વયા જાવ છો પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો, અને આ વખતે તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા આ બંને એક આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના એક ચૈત્ર વસાવા ધારાસભ્ય છે અને વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા. એટલે કે આ બંને એમએલએ છે. હવે ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો ભાઈ આ બંનેએ જો ભાજપમાં જવું પડે તો બંનેએ આ પાર્ટીમાંથી રાજીનામું આપવું પડે, એટલે કે મિત્રો આમ આદમી પાર્ટી છોડવી પડે. હવે ભાઈઓ અત્યારે તો ભાઈ મને નથી લાગતું કે આ કોઈ પણ પ્રકારે આમ આદમી પાર્ટી છોડે, પરંતુ જો ભવિષ્યની અંદર જ્યાં મિત્રો વાત કીધો 2027 હોય કે પછી આવનારા ટાઈમની અંદર શું આ બંને છે એ ભાજપ જોઈન કરશે ખરા? તમને બધા લોકોને ત્રણ કારણ બતાવું. હવે સૌ પ્રથમ પહેલું કારણ તમને બધા લોકોને હું બતાવવા એ જઈ રહ્યો છું કે જો આ ભાજપમાં જશે ને તો જેલમાં જવાના રસ્તાઓ બંધ થઈ જશે. ચૈત્ર વસાવા ઓલરેડી ઘણા ટાઈમ સુધી જેલમાં રહ્યા છે અને ઘણા ટાઈમ વખત મિત્રો જેલમાં ગયા છે. તો તે ભાજપમાં જશે તો ભાઈ તેને ભાજપમાંથી કોઈ નેતાઓ મિત્રો અત્યાર સુધી મને નથી લાગતો કે ભાજપના નેતાઓ જેલમાં રહ્યા હોય. તો ચૈત્ર વસાવાનું પહેલું કામ તો એ થઈ જશે કે તે ભાજપમાં જોડાશે, એટલે સૌથી મોટો ફાયદો કે તે ભાઈ જેલમાં જતા બસી જશે. અને ગોપાલ ઇટાલિયા પણ ઓલરેડી જેલમાં ગયા હતા, તો તે પણ જેલમાં જયા પહેલા બસી જશે. એટલે કે પહેલું કારણ જેલમાં જવાથી બસત આ બંને નેતા. બીજું કારણ બતાવવા જઈ રહ્યો છું. જ્યાં મિત્રો વાત કીધો ભાજપમાં જોડાવાથી બીજું કારણ એ છે કે આ બંનેની લોકચાહના છે તેની અંદર વધારો આવશે. ભાજપની પબ્લિક કેટલી બધી છે તમે બધા લોકો જાણતા હશો કે ભાજપમાં જેટલા પણ નેતાઓ છે તેને ઘણો બધો પ્રેમ પણ મળી રહ્યો છે. જેમની અંદર તમને બધા લોકોના ઉદાહરણ આપું તો ભાઈ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, જયેશભાઈ રાદડિયા, ઘણા સારા એવા નામ છે, હર્ષ સંઘવી. આ બધાઓના લોકચાહના વધારે છે. તો ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા જો આ બંને જશે ભાજપની અંદર તો તેની લોકચાહના પણ વધી જશે. બિલકુલ વધ્યું જોઈએ. જે આ મિત્રો વાત કીધો તે બંનેની લોકચાહના પણ વધી જશે. જેવી રીતે ભાઈ વાત કરી તો ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ અત્યારે તમે બધા લોકો જાણતા હશો કે આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં જાય છે, આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં જાય છે. ક્યારે કોણ પાર્ટી બદલી જાય છે કઈ ખબર જ નથી પડતી. પરંતુ એક વાત સાચી ભાઈ, પાર્ટી બદલવાથી રાજુભાઈ કરપડાને નુકસાન થયું, કારણ કે રાજુભાઈ કરપડાની લોકચાહના જેટલી હતી ને એટલી તો ભાઈ અત્યારે તો નથી રહી. પરંતુ તે લોકો માટે બહાર નથી આવ્યા કામમાં. ગોપાલ ઇટાલિયા ગઈકાલે મેં ગોપાલ ઇટાલિયાનું ઇન્ટરવ્યુ જોયું, તેમની અંદર ખુલ્લેઆમ કહ્યું કે ગોપાલ ઇટાલિયા તો કહે કે રાજુ કરપડા તો ગોડાઉનમાં છે, શોના મૂકી દીધા છે, આવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ મને લાગે છે કે જ્યાં સુધી આમ આદમી પાર્ટી ગુજરાતમાં છે ત્યાં સુધી ખેડૂત માટે પડકાર ફેંકશે અને સપોર્ટમાં આવશે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે ઘણા બધા સપોર્ટમાં આવી રહ્યા છે મેદાનની અંદર. હવે આપણે જઈએ આગળ. કારણ નંબર 3. જો આ કારણના લીધે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા બંને આવી શકે છે ભાજપની અંદર. તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ પીએમ મોદી સાહેબ ઘણીવાર ગુજરાતના પ્રવાસ આવે છે, ત્યારે આ નેતાઓ તો મળતા નથી, બિલકુલ નથી મળતા. પરંતુ કારણ નંબર 3 સૌથી મોટું જો મને લાગે છે કે આ કારણ જો આ બંનેને મિત્રો આદિ તો પાલન કરવું પડે અથવા તેમને વધારે સહયોગ મળવો પડે તો તેને ભાજપમાં જવું પડે. કારણ નંબર 3 ગુજરાતની સરકાર છે, ભાજપની સરકાર છે. જે પણ લોકો માટે તે લડશે ને તેનો સીધો સવાલ તે ભાજપને પૂછશે, એટલે કે ભાજપ તાત્કાલિક કામ કરશે. કારણ નંબર 3 છે ને સૌથી વધારે ફાયદાદાયક તો ભાઈ આ બંને માટે નહીં પરંતુ લોકો માટે પણ છે. જો ભાજપમાં જાય તો વધારે ફાયદો લોકોને પણ થઈ શકે છે, કારણ કે આ બંને નેતાઓ સવાલ ઉઠાવે કે ભાઈ અમારે આ ખેડૂતોને આ પ્રોબ્લેમ છે, ચાલો આવું, એટલે સરકાર ભાઈ સાથે કામ કરે. ત્યારે પોલીસ પણ આડી ન આવે, કારણ કે સરકાર ઉપરથી પોલીસને પણ કહી દે. તમારું શું કેવું છે? શું કારણ હોઈ શકે છે આ બંને ભાજપમાં જવાના? ભવિષ્યમાં ચાન્સ કેટલા છે? કમેન્ટ કરી શેર કરો, ફોલો કરો. ધન્યવાદ.